વડોદરા શહેરમાં લાભપાંચમના શુભ દિવસે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો। વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરના અનેક વિસ્તારોમાં ઝરમર તો કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। શનિવારે વડોદરાના તાપમાનમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી નોંધાયું હતું। રવિવારે વડોદરામાં સવારે તાપમાન 27 ડિગ્રી અને ભેજનું પ્રમાણ 80% હતું, જ્યારે બપોરે મહત્તમ તાપમાન 29 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી રહેવા પામ્યું હતું। જોકે સાંજે 6:30 કલાકની આસપાસ મહત્તમ તાપમાન 26 અને ન્યૂનતમ તાપમાન 23 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે સોમવારે મહત્તમ તાપમાન 27 અને ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી સાથે આગામી કેટલાક દિવસોમાં તાપમાનમાં વધારો થઈ શકે તેવી શક્યતા રહેલ છે। અરબી સમુદ્રમાં સર્જાયેલ ડીપ ડિપ્રેશનને કારણે શહેરના અનેક વિસ્તારોમાં ધીમા ધીમા વરસાદની શરૂઆત થઈ છે। કમોસમી વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। શહેરમાં લાભપાંચમના શુભ દિને વહેલી સવારથી જ વાદળિયા વાતાવરણ વચ્ચે હિલ સ્ટેશન જેવો માહોલ છવાયેલો છે। રાજ્યમાં હવામાનની આગાહી મુજબ મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। છેલ્લા કેટલાક દિવસોથી ઉકળાટ અને બફારા વચ્ચે ઠંડક પ્રસરતા વાતાવરણ ખુશનુમા બન્યું છે। ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં ઊભા પાકનું નુકસાન થશે। ગત મોડી સાંજે શહેરમાં વાદળિયું વાતાવરણ છવાયું હતું, ત્યારે કારેલીબાગ, અમિતનગર, વાઘોડિયા, દાંડિયા બજાર અને હરણી વિસ્તારોમાં ધીમા ધીમા વરસાદની શરૂઆત થઈ ગઈ હતી।